સુરતમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લાલ આંખ કરી હોય તેમ ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં ડીજીવીસીએલ અને પાવર હાઉસ વચ્ચે ઝૂંપડામાં ચાલતા દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સહિત વાહનો મળી લાખોની મત્તા કબજે કરી હતી. સુરતના ઉત્તરાયણ ડીજીવીસીએલ અને પાવર હાઉસ વચ્ચે આવેલા જાહેર રોડ ઉપર પ્લાસ્ટિકની તાડપત્રીવાળી ઝૂંપડી બનાવી વિદેશી દારૂનો અડ્ડો ચલાવતા બુટલેગરોના નેટવર્ક ઉપર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. એસએમસીના આ કાર્યવાહીમાં સ્થળ ઉપરથી 4.54 લાખની કિંમતની 1322 વિદેશી દારૂની બોટલો, હોન્ડા સિટી અને ઇનોવા કાર, 2 મોબાઈલ તથા રોકડ રકમ મળી કુલ 19,94,158નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો સ્થળ ઉપરથી દીપક કુમાર દીક્ષિત અને અમન પટેલની ધરપકડ કરાઈ હતી, જ્યારે મુકેશ સેંદાણે નામનો બુટલેગર ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે.